નમસ્કાર ખેડૂત મિત્રો આજે કોઈ મોટામાં મોટો કોઈ પ્રશ્ન સતાવતો હોય ખેડૂતોને તો એ છે પોતાના રસ્તાઓ જે છે ઘણી જગ્યાએ ખેડૂતો જે છે બંધ કરી દેતા હોય છે અને ત્યાર પછી બીજા જે ખેડૂતો હોય તો એ હેરાન થતા હોય છે, મતલબ કે પોતાના ખેતરે જવા માટે જે છે રસ્તો જે છે બંધ થઈ જતો હોય છે। તો આવો રસ્તો જો તમારો પર કોઈ જો બંધ કરી દીધો હોય અથવા તો બંધ થઈ ગયો હોય તો એને ખુલ્લો કરાવવા માટેની આજે આપણે પ્રોસેસ જાણવાના છે, મતલબ કે A to Z માહિતી એની અરજી કેવી રીતે કરવી તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપણે જાણવાના છે। અરજી જે છે તો એ તમે બે પ્રકારે કરી શકો છો, મતલબ કે ખેડૂતનો રસ્તો જે છે બંધ થયો હોય તો એ બે પ્રકારે બંધ થયો હોય। એક જે છે રસ્તો 6 મહિનાની અંદર જો તમારો રસ્તો બંધ થયો હોય તો એના માટે પ્રોસેસ અલગ છે, અને 2 વર્ષ 5 વર્ષ કે 10 વર્ષ પહેલાં જૂનો રસ્તો બંધ થયો હોય તો એના માટેની પ્રોસેસ પણ અલગ છે। તો બંનેની પ્રોસેસ શું છે તો એના વિશે આપણે વિગતવાર વાત કરીશું આપણે। ત્યાર પછી તમારે અરજી જે છે તો એ સચોટ રીતે કરવાની છે, તો જ તમારી અરજી જે છે રિજેક્ટ નહીં થાય અને તમને રિઝલ્ટ મળવાના ચાન્સીસ જે છે તો એ 99% જે છે વધી જશે। તો એ અરજી કેવી રીતે કરવી, એના માટે લખાણ શું કરવું, સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે વિડીયોના માધ્યમથી આપણે જાણીશું। તો ખરેખર શું તમારો રસ્તો જે છે એ ખુલ્લો કરાવવા માગતા હોય, મતલબ કે કોઈએ બંધ કરી દીધો હોય અને ખુલ્લો કરાવવા માગતા હોય તો આ વિડીયોને તમે લાસ્ટ સુધી જોતા રહેજો, તો 99% જે છે તમને રિઝલ્ટ મળી શકશે। અને નિયમ જે છે એવો છે મિત્રો કે 21 દિવસની અંદર રસ્તો ખુલ્લો કરાવવાનો હોય છે, પરંતુ 21 થી 30 દિવસની અંદર તમારો રસ્તો જે છે ખુલ્લો થઈ જશે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો અરજી કરતાં પહેલાં મિત્રો આપણે ખાસ કરીને જે છે કાયદા વિશે આપણે જાણી લઈએ, અને કાયદાની કઈ કલમ નીચે જે છે તમારે અરજી કરવાની છે તો એના વિશે પણ થોડી આપણે જાણી લેવું જરૂરી છે। તો મામલતદાર કોર્ટ એક્ટ 1906 કલમ નંબર 5A, આ 5A જે છે તો એના અનુસંધાને તમારે જો બંધ રસ્તો હોય એને ખુલ્લો કરાવવા માટે જે છે અરજી કરવાની હોય છે। પરંતુ આમાં ઘણા બધા ખેડૂત મિત્રો જે છે તો એ ભૂલ કરે છે, મતલબ કે ખ્યાલ ન હોવાના કારણે ભૂલ કરતા હોય છે, અને એ અરજી તો કરે છે પરંતુ એ સાદી અરજી કરે છે, પરંતુ તમારે સાદી અરજી નથી કરવાની, તમારે દાવો કરવાનો છે, બરાબર। અને દાવો જે છે કેવી રીતે કરવાનો તો કે ભાઈ સોગંદનામા સાથે તમારે અરજી કરવાની છે। હવે અરજીનો નમૂનો જે છે કંઈક આ પ્રમાણે હશે મિત્રો, એમાં તમારે આજની તારીખ લખવાની રહેશે, ત્યાર પછી તમારું જે રેસિડેન્સ સ્થળ હોય તો એ લખવાનું રહેશે, અને તાલુકો અને જિલ્લો આટલી વસ્તુ જે છે તમારે ક્લિયર જે છે પહેલાં તમારે લખવાની છે। અને ત્યાર પછી તમારે વિષય લખવાનું છે કે ભાઈ તમે શેના માટે મામલતદાર કોર્ટમાં તમારે અરજી કરવાની છે, તો કયા કામ માટે તમે અરજી કરો છો, તો ત્યાં તમારે લખવાનું કે મામલતદાર કોર્ટ એકની કલમ 5A મુજબ ખેતરમાં જવાના અવરોધાયેલા રસ્તાને ખુલ્લો કરાવવા બાબત દાવો, આ પ્રમાણે લખવાનું છે, અથવા તો બંધ રસ્તો ખુલ્લો કરાવવા માટેનો દાવો, તો આ પ્રમાણે તમારે વિષય જે છે એમાં લખવાનું છે। હવે વિષયની નીચે શું આવશે તો અરજી કરનારની વિગત। હવે એમાં આપણે કાયદાકીય ભાષા જે છે તો એમાં વાદી અને પ્રતિવાદી। વાદી કોને કહેવાય કે જે ભાઈ તમે અરજી કરો છો તો તમે વાદી, અને કોના અગેન્સ્ટ અરજી કરો છો તો કે એને સામે વ્યક્તિને પ્રતિવાદી કહેવાય છે। તો પહેલાં તમારી વિગત લખવાની છે। સૌપ્રથમ જે છે અરજી કરનારનું પૂરું નામ લખવાનું છે, ઉંમર, જ્ઞાતિ, ધંધો અને રહેઠાણ, આટલી વસ્તુ જે છે ક્લિયર કટ તમારી હોવી જોઈએ। ત્યાર પછી સેમ એ જ પ્રમાણે તમારે પ્રતિવાદી, મતલબ કે જેના અગેન્સ્ટ જેણે રસ્તો બંધ કર્યો છે તો એના નામ તમારે લખવાનું છે, મતલબ કે પૂરું નામ, ઉંમર, જ્ઞાતિ, ધંધો। ખાસ વાત એ તમને જણાવી દઉં મિત્રો કે આમાં તમારે અરજી કરવી હોય તો એના રહેઠાણની વિગતની નીચે જે તમારે મોબાઈલ નંબર ખાસ એડ કરી દેવાનો છે, અને એ તે પ્રમાણે પ્રતિવાદીનો મોબાઈલ નંબર હોય તો એ પણ તમારે એડ કરી દેવાનો છે। એટલે મામલતદાર કોર્ટના જે પણ કોઈ અધિકારી હોય એ તમે ફોન દ્વારા તમારે કોઈ પૂછપરછ કરવી હોય તો ફોન નંબર હોય તો તમે કરી શકે છે। ત્યાર પછી વિષય જે છે તમારે કમ્પ્લીટલી લખવાનો છે, થોડો ડીપમાં વિષય લખવાનો છે, રસ્તા વિશેનો વિષય લખવાનો છે। શું લખવાનું છે બરાબર, તો આમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે તમારે સેમ તમે લખી શકો છો। શું લખવાનું છે, મારી ખેતીવાડીની જમીન કે જેનો સર્વે નંબર, મારી ખેતીવાડીની જમીન જે છે સર્વે નંબર, તો સર્વે નંબર તમારે લખવાનો છે। એ સર્વે નંબરમાં જવા માટેના બાપદાદા સમયથી ચાલતો આવતો, હવે એમાં ચાલતો આવતો પછી ત્યાર પછી તમારું ગામ, કયું ગામ છે અને કયું સ્થળ છે તો એનો રસ્તો છે, આનો રસ્તો છે બરાબર, આ ગામનો આ સ્થળનો રસ્તો છે। ત્યાર પછી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી, હવે અહીંયા તમારે મિત્રો દિવસથી અથવા તો મહિનાઓથી લખવાનું છે। જો વર્ષોથી લખશો તો તમારી અરજી જે છે ત્યાં જ તમારી રિજેક્ટ થઈ જશે, કારણ કે મામલતદાર કોર્ટની અંદર મેક્સિમમ જે છે 6 મહિનાથી રસ્તો બંધ થયેલો હોય એ જ તમે રસ્તો ખુલ્લો કરાવી શકો છો, પરંતુ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષનો રસ્તો જો બંધ હોય અને એ તમે જો ખુલ્લો કરાવવા માગતા હોય તો એની પ્રોસેસ અલગ છે। એના માટે તમારે સિવિલ કોર્ટમાં જવું પડે, એના માટે તમારે ડોક્યુમેન્ટ્સ તમારે આપવા પડે, અને 4-5 વર્ષ જે છે તો કમ્પ્લીટલી સમય કાઢવો પડે, બરાબર। પરંતુ આમાં તમારો તાત્કાલિક નિર્ણય આવી જતો હોય છે, એટલે મતલબ આપણે 6 મહિનાથી અંદર જે છે એ સમય તમારે લખવાનો છે। ત્યાર પછી
6 મહિનાથી રસ્તો બંધ કરેલો છે. કોણે બંધ કરેલો છે? કે ભાઈ જે વ્યક્તિએ રસ્તો બંધ કરેલો છે તો તેનું નામ લખવાનું છે. શેના દ્વારા બંધ કરેલો છે? તારનું કમ્પાઉન્ડિંગ કર્યું છે, માટીથી, અથવા તો કોઈ ખેડી નાખ્યો છે રસ્તો. તો આ જે પણ હોય, બરાબર, પથ્થર મૂકીને તો જે પણ હોય એ તમારે લખવાનું છે. આ રસ્તા સિવાય ખેતરની વાવણી કે ખેતીના સાધનો, ટ્રેક્ટર લઈ જવા માટે બીજો કોઈ રસ્તો નથી. આ બાબતે સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ રસ્તો ખોલવાની ના પાડે છે સામે વ્યક્તિ, અને અમને ધાક ધમકી આપે છે. અત્યારે ખેતીની સિઝન ચાલતી હોવાથી રસ્તો બંધ હોવાના કારણે મને ખૂબ જ આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તો સાહેબ, મામલતદાર સાહેબ, આપ શ્રીને યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરીને આ રસ્તો બને એટલું વહેલી તકે ખુલ્લો કરાવવા નમ્ર અપીલ કરીએ છીએ. આટલી વિગત તમારે એકદમ ચોકસાઈ ભરી જશે તમારે લખવાની છે, જેથી કરીને મામલતદાર સાહેબને પણ સમજાઈ જાય, બરાબર. તો આ પ્રમાણે ચોકસાઈ ભરી વિગત તમારે લખવાની છે. હવે સ્ટેપ 4, મતલબ કે ચોથા સ્ટેપમાં શું લખવાનું છે? તો કે તમારે મિલકતનું વર્ણન કરવાનું છે. મિલકતનું વર્ણન શું કરવાનું છે? તો કે ભાઈ જમીન તમારી ક્યાં આવેલી છે, તેમાં તમારા ગામ, સ્થળ અને સર્વે નંબર, આ બધી વસ્તુ તમારે જણાવવાની છે. જમીન ક્યાંથી મળી છે? ક્યાંથી મળી છે મતલબ કે ભાઈ ભાગની છે અથવા તો બાપ દાદાની છે, વેચાતી લીધેલી છે, તો આ પ્રમાણે તમારે લખવાનું છે. રસ્તો કેવી રીતે તમને મળેલો છે? રસ્તો મતલબ કે બાપ દાદાનો રસ્તો છે અથવા તો રસ્તો તમે વેચાતો લીધેલો છે. તો આ તમારે વિગત લખવાની છે એટલી. અને ત્યાર પછી તમારે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમાં કોના કોની જમીન આવેલી છે. તમારા આડોશ પાડોશમાં ખેતર, રસ્તાની આડોશ પાડોશની વાત કરીએ તો એમાં કોનું ખેતર આવેલું છે, બરાબર. એના તો એ બધી વસ્તુ તમારે લખવાની છે. આ ખાસ વસ્તુ જે છે રસ્તાની ચતુર્દિશા જે છે એ લખવાની છે. જેટલી ક્લિયર અરજી કરશો એટલું જ તમને રિઝલ્ટ વધારે મળશે, બરાબર. આ વિડીયોને તમે લાસ્ટ સુધી જોતા રહેશો તો A to Z માહિતી તમને મળી જશે, અને ખાસ કરીને જે છે 99.99% જે છે તમને રિઝલ્ટ મળી શકશે. ત્યાર પછી તમારે લખવાનું છે મિત્રો રસ્તાનો પ્રકાર અને એનો ઇતિહાસ લખવાનો છે. આ રસ્તો જે છે સરકારી નેળીઓ છે, પંચાયતનો છે કે પછી ખેતરના સીડાનો રસ્તો છે. તમે આ રસ્તાનો ઉપયોગ કેટલા વર્ષોથી કરો છો? મતલબ કે 20-30 વર્ષથી અથવા તો પેઢીઓથી કરો છો. તો આ બધી વસ્તુ તમારે જણાવવાની છે. સ્ટેપ 5માં તમારે માગણી કરવાની છે, મતલબ કે માગણી દર્શાવવાની છે. હવે માગણી કેવી રીતે દર્શાવવી? આથી નમ્ર વિનંતી છે કે સ્થળ તપાસ પંચરોજ કામ કરાવી સામેવાળા વ્યક્તિને અમારો કાયદેસરનો રસ્તો ખુલ્લો કરી આપવા માટે હુકમ કરવા વિનંતી છે. તેમજ ભવિષ્યમાં તેઓ આ રસ્તાનો કોઈ અડચણ ઊભી ન કરે તેવો મનાઈ હુકમ આપવા નમ્ર અરજ છે. હવે સ્ટેપ 7માં જે છે અલગ પેજમાં તમારે નામ દર્શાવવાના છે મિત્રો. નામ કોના દર્શાવવાના છે? કે ભાઈ તમારી 7, 12, 8માં જેટલા પણ નામો હોય તો એ બધાના નામો જે છે એક પેજમાં અલગથી દર્શાવી દો. તેની પાછળ જે છે જે પણ રસ્તો બંધ કરનાર છે તો તેના જે 7, 12માં જેના નામ હોય તો એ પણ અલગ પેજમાં તમારે દર્શાવવાના છે. અને એ અરજી કરો છો તો એની પાછળ તમારે આ પેજ તમારે જોડવાનું છે. આટલી વસ્તુ કરવાની છે. ત્યાર પછી ખાસ જે છે આ વસ્તુ તમારે કરવાની છે. હવે પછીનો જે સ્ટેપ જે છે 2 સ્ટેપ તો એ ખાસ તમારે કરવાના છે. સૌપ્રથમ જે છે તમારે મનાઈ હુકમની માગણી કરી લેવાની છે. મનાઈ હુકમની માગણી જે છે તો કરશો તો તમને શું ફાયદો થશે? કે ભાઈ મનાઈ હુકમ જે છે એ તમે માગણી કરશો એટલે તમારો કેસ જે છે, ભલે આમાં આ પ્રમાણે પ્રોસેસ કરશો તો એનો નિયમ છે 21 દિવસનો. તો માની લો કે તમારું 4-5 મહિના કે 6 મહિના વયા ગયા તો પણ તમારે એ રસ્તાથી હલનચલન કરવા માટે અથવા તો ચાલવા માટે જે છે કોઈ પણ અટકાવી નહીં શકે. એટલા માટે અરજદારે કેસ શરૂ થયાની પહેલી જ મુદતે જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી પોતાના ખેતરે અવરજવર શરૂ રહે તે માટે કોઈ અવરોધે નહીં. તે માટે તાત્કાલિક કામ ચલાવ મનાઈ હુકમ મળવા બાબતની માગણી કરી લેવાની છે, બરાબર. આ વસ્તુ કરવાની છે. મામલતદાર કોર્ટમાં તમે જાઓ અથવા તો સિવિલ કોર્ટમાં જાઓ, આ બધી વસ્તુ જે છે સેમ તમે કરી શકો છો. હવે એનો ફાયદો જે છે મેં તમને જણાવી દીધું છે કે ભાઈ તમે જ્યાં સુધી કેસનો ચુકાદો નહીં પતે, 5 વર્ષ ભલે થઈ જાય તેમ છતાં પણ તમને કોઈ રસ્તામાં અવરજવર કરવાનો અટકાવશે નહીં. ત્યાર પછી સોગંદનામાની મેં તમને શરૂઆતમાં જ વાત કરી દીધી છે ભાઈ કે સોગંદનામું જોડવું જરૂરી છે, બરાબર. સોગંદનામું તમારી અરજી લખેલી વિગતો સાચી છે તેની કાયદેસરની તમે ખાતરી આપો છો. જે રસ્તાની માગણી કરો છો તે ખરેખર અસ્તિત્વમાં છે અને સામેવાળા પક્ષે ગેરકાયદેસર રીતે બંધ કર્યો છે તેની તમે સોગંદ પર કબૂલત આપો છો, બરાબર. તો આ સોગંદનામું જે છે તે કોર્ટમાં એક મજબૂત પ્રૂફ બની જાય છે. એટલા માટે સોગંદનામું આપવું જરૂરી છે. ડોક્યુમેન્ટમાં કયા ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે? તો ખેતર જે રસ્તો જે છે એનો સર્વે નંબર જે છે તો એ ખેતરનું 7, 12, 8 3 મહિનાથી જૂના ન હોવા જોઈએ તો એવા તાજા ઉતારા તમારે જોડવાના છે.
નકલ જોડવાની છે. ગામનો નકશો, નકશામાં જો રસ્તો હોય તો તેનું મહત્ત્વ જે છે અનેક ગણું વધી જાય છે. પરંતુ આ ગામનો નકશો જે છે તમે ક્યાંથી કઢાવી શકો છો? એનીરોર વેબસાઇટ ઉપરથી તમે કઢાવી શકો છો. પરંતુ ટિપ્પણ સાથે હું તો કહીશ બરાબર કે DILR કચેરી જે છે ત્યાંથી તમે થોડી ફી ભરી અને આ ગામનો નકશો જે છે કઢાવી લેશો અને એની ઝેરોક્ષ જે છે આમાં તમારે એડ કરી દેવાની છે. જે સ્થળે રસ્તો બંધ થયો છે ત્યાંના ફોટા તમારે જોડવાના છે. જો રસ્તો વર્ષોથી વપરાતો હોય તો તેના પુરાવા તરીકે પંચનામું અથવા આજુબાજુના ખેડૂતોના જવાબો જે છે એ જોડવાના રહેશે. બરાબર. હવે પંચનામું અને આજુબાજુના ખેડૂતો જે છે એ કોણ નક્કી કરશે એ હવે આગળ તમને કહું છું. હવે એના માટે જે છે તમારે કોર્ટ કમિશનરની માગણી પણ કરી લેવાની છે. મનાઈ હુકમ અને કોર્ટ કમિશનર જે છે સૌથી મજબૂત પુરાવા ગણાશે. બરાબર. જ્યારે કોર્ટમાં અરજી આપવા જાઓ ત્યારે મનાઈ હુકમની સાથે સાથે કોર્ટ કમિશનરની માગણી પણ કરી લેવી. જ્યારે કોઈ કેસમાં અદાલતે એવું લાગે કે ભાઈ જે તે સ્થળની રૂબરૂ તપાસ કરવી જરૂરી છે ત્યારે કોર્ટે પોતે ત્યાં જઈ શકતી નથી, પરંતુ તેથી તે પોતાના એક પ્રતિનિધિ તરીકે કોર્ટ કમિશનરની નિમણૂક કરશે. કોર્ટ કમિશનરની નિમણૂક કરશે. બરાબર. ત્યાર પછી જે છે એ કોર્ટ કમિશનરનો પાવર જે છે જજ સાહેબ જેટલો હોય છે મિત્રો. અને એ તમારો જે રસ્તો જે છે ત્યાં રૂબરૂ જે છે પંચનામું કરશે, જે વાસ્તવિકતા હશે તે જણાવશે. તો બીજા બધા કોઈ પણ વ્યક્તિ જે છે કદાચ પૈસા આપી અને આમથી તેમ કરી શકે, પરંતુ કોર્ટ કમિશનર જે છે એને કોઈ પણ પૈસા જે છે અથવા તો કોઈ ખરીદી ન શકે. તો એનો પુરાવો જે છે કોર્ટમાં મજબૂત તરીકે રાખશે અને તમારો વાસ્તવિકતામાં રસ્તો બનશે. બરાબર. તો એ પંચનામું કરી અને ત્યાં રજૂ આપશે તો 99% જે છે તમે કેસ જીતી શકશો. એટલે કોર્ટ કમિશનરની માગણી જે છે કરી લેવી જરૂરી છે. કોર્ટ કમિશનરની માગણી જે છે એ તમે કરશો તો તેની ફી જે છે 4,000 થી 5,000 રૂપિયા તમારે ભરવાની હોય છે કોર્ટમાં. લીગલ જે ફી હોય તે, અને એ તમારે સ્વખર્ચે તમારે ભરવાની હોય છે. તો તમે ભરી શકો છો, મતલબ કે ભરી દેવાની એમ. કોર્ટ કમિશનરની માગણી જે છે એ કરવાથી શું થશે? એક તો તમારો 21 દિવસની અંદર રિપોર્ટ આવી જશે, મતલબ કે 21 દિવસમાં તમારો રસ્તો ખુલ્લો થવાની શક્યતાઓ જે છે વધી જશે. 21 દિવસમાં રિપોર્ટ આવી જશે. ત્યારબાદ કોર્ટેમાંથી રિપોર્ટ લઈ અને તમારે DILR કચેરીમાં આપવાનો હોય છે. DILR કચેરી રિપોર્ટ તૈયાર થઈ જાય એટલે આપણે કોર્ટ પાસે માગણી કરવાની કે ભાઈ કોર્ટ કમિશનર દ્વારા સ્થળ તપાસ થઈ ગઈ છે. જ્યારે પંચનામું અને સ્થળ તપાસ કરવામાં આવશે, થઈ જશે, ત્યાર પછી તમારે કોર્ટમાં માગણી કરવાની છે કે ભાઈ કોર્ટ કમિશનર દ્વારા સ્થળ તપાસ થઈ ગઈ છે, તમે તો રિપોર્ટ અમને હાથોહાથ આપવાનો હુકમ કરો. કોર્ટમાં તમારે એવી માગણી કરવાની છે. પછી કોર્ટ હુકમ કરે એ હુકમ લઈ અને તમારે ફરી DILR કચેરીમાં બજાવવાનો. બાદમાં DILR કચેરી જે છે તમારી પાસેથી અથવા તમારો જો વકીલ કોઈ રાખેલો હશે તો વકીલ પાસેથી લખાણ લેશે કે ભાઈ આ હુકમ અમે કોર્ટમાં રજૂ કરીશું. બસ આટલું જ કામ કરવાનું છે તમારે મિત્રો. ત્યારબાદ કોર્ટમાં રિપોર્ટ તમારો આવી જાય એટલે 21 દિવસમાં તમારો જે કેસ જે છે તો એનો નિકાલ થઈ જશે. બરાબર. તો આ પ્રમાણે બિલકુલ જે છે તમે આ અરજી જે સરળતાથી તમે કરી શકો છો મિત્રો. અને તમે જો ન કરવી હોય તો તમે વકીલ પાસે પણ કરાવી શકો છો. પરંતુ તમારી પાસે નોલેજ હોય તો તમે વકીલને પણ અમુક ગાઈડલાઇન્સ જે છે તે આપી શકો છો અથવા તમે કહી શકો છો. હવે આમાં તમને કોઈ પ્રશ્ન હોય મિત્રો તો તમે કોમેન્ટ કરી શકો છો. પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો. અને આવા જ વિડીયો જે છે તમે જો જાણવા માગતા હોય, કાયદાકીય નોલેજ જાણવા માગતા હોય તો ફેસબુકમાં ભરત રામ નામનું પેજ જે છે એને ફોલો જરૂરથી કરી લો. અને કાયદાની વાતો યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો કાયદાની વાતો જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.